મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર નવા દિવસની ભેટને માટે અને આજની તાજગી તંદુરસ્તીને માટે અને સવારને માટે ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. તારા પોતાના બાપનું કહેવું સાંભળ અને તારી માં વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ. નીતિવચનોનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને તેની 22મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અત્યુત્તમ નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. અને ગઈકાલે જ આપણે ફાધર્સ ડેની ઉજવણી કરી અને થોડા સમય પહેલાં મધર્સ ડેની ઉજવણી કરી અને તેથી બંનેનો તાલમેલપૂર્વક અભ્યાસ કરતાં બંનેના માટેની જે જરૂરી બાબતો છે એ તમારી આગળ મૂકવા માટે પ્રયાસ કરીશ. ઈશ્વરની 10 આજ્ઞાઓમાં પણ 5મી આજ્ઞા તરીકે જેનો સમાવેશ કરવામાં આવ્યો હોય કે નિર્ગમનના પુસ્તકમાં 20મા અધ્યાયની 12મી કલમમાં કહ્યું છે કે તારા બાપનું તથા તારી માનું સન્માન રાખ, કે તારો દેવ યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. એવડા એ મા અને બાપ એ તો આપણી તમામ પ્રકારની જે સફળતા છે, સિદ્ધિ છે, આશીર્વાદો છે, એના મૂળમાં તેઓ છે. હા, કદાચ આપનાર ઈશ્વર છે બેશક અને બેમત, પરંતુ એ વાયા મા અને બાપ થકી આપણને પ્રાપ્ત થાય છે. અને તેથી આયુષ્ય વચન પ્રમાણે આયુષ્ય દીર્ઘ, લાંબુ અને આશીર્વાદિત આપણને જોઈતું હોય તો વચન પ્રમાણે તારા બાપનું તથા તારી માનું સન્માન રાખ. આપણે હંમેશા એમ કહીએ છીએ કે તમને કંઈ ખબર ના પડે, મારી વાતમાં તમારે પડવાનું નહીં, મને રોકટોક કરવાનું નહીં, ટકટક કરવાનું નહીં, છાનામાના જે મળે એ ખાઈ ખૂણામાં પડ્યા રહેવાનું. અને આજે આનાથી એ કંઈ કેટલું એ ભયંકર, ક્રૂર, કઠોર અને નઠારું વલણ, વેણ, વર્તન ને વ્યવહાર આપણા મા બાપ પ્રત્યે આપણું છે. અને આપણે પોતે બહુ શહેરમાં અને ઠાઠથી મહેલ જેવા મકાનમાં રહેતા હોય, નિસ્વાર્થ ખાતર જેમની સાથે આપણને કોઈ લેવા દેવા ન હોય એવાઓને આપણે ખુશ રાખવા કે બતાવવા 32 જાતના ભોજન પીરસનારા એવા એમના મા બાપ ગામડે એક ટંકના ભોજન માટે ટળવળતા મેં પણ જોયા છે અને તમે પોતે પણ કદાચ જોયા હશે. આખી જિંદગી જે મજૂરી, નોકરી, વ્યવસાય કરી, પેટે પાટા બાંધી ઉછેરી, ભણાવી ગણાવી મોટા કરી અને તેમને પરણાવી પગભર કરી 2 પાંદડે થતા વેત જ એ જ અમીજરાને તરછોડતા યજતા એવા નિષ્ઠુર સંતાનોને તમે પોતે પણ જોયા જ હશે. બધું જ હશે: ધન, સંપત્તિ, મિલકત, સુખ સાહિબી, જાહો જલાલી. પણ જો આપણે આપણા મા બાપને સાચવી સંભાળી ન શક્યા હોય તો આપણા જીવતરમાં કહેવત છે પ્રમાણે ધૂળ પડી જાણવી. આ મા બાપ આપણ સર્વ સંતાનોના માટે ઈશ્વરના પ્રતિનિધિ સમાન છે. અને આ મા બાપ આપણા માટે ઈશ્વરનો મોટો આશીર્વાદ છે, જે આપણું ભલું ભૂંડું, સારું ખોટું બધું જાણે છે, સમજે છે ને આપણને સમયે સમયે સમજાવે પણ છે, ચેતવે છે, રોકે છે, ટોકે છે અને ક્યારેક ઠપકારે પણ છે. આ ઘરડા વૃદ્ધ વડીલો એ ઘરડા ઘર વૃદ્ધાશ્રમમાં નહીં, એમના પોતાના ઘરમાં હોય અને બાળકો અને બાળકોના બાળકો સંતાનોની સાથે આનંદ કિલ્લોલ કરે, એ આપણ સર્વ સંતાનો માટે ઈશ્વરના મોટા આશીર્વાદ સમાન છે. એ વૃદ્ધો વડીલો ઘરડા એક સમયે ફરી પોતાની બાલ્યાવસ્થામાં ચાલ્યા જતા હોય છે અને ત્યારે આપણે સંતાન મટી તેમના મા બાપ તરીકે આપણા પોતાના બાળક જેવું તેમનું જતન કરીએ, સાચવીએ, તેમની સંભાળ રાખીએ, કાળજી રાખીએ, જે એક મોટો લાહવો અને તક તથા ઈશ્વર તરફથી મળેલો આશીર્વાદ છે. અને તેથી અંતે ટૂંકમાં એટલું જ કહીશ કે મારા મતે આ જગતમાં કોઈ નિસંતાન નથી, કારણ કે પતિ પત્ની એ દંપતીને માટે તેમના ઘરમાં જો વૃદ્ધ મા બાપ હોય
તો એ તેમના પ્રથમ સંતાન છે. અને જ્યારે આ સમજ અને આ સમજણ અને આ વલણ આપણામાં આવશે ત્યારે મને લાગે છે કે કોઈ મા બાપ દીબાશે નહીં, રડશે નહીં, દુઃખી થશે નહીં ને તેઓ પોતાના ઘરમાં હશે, ઘરડા ઘરમાં નહીં. અને તેથી જેમના મા બાપ છે, પ્રભુનો આભાર માની તેમનું ધ્યાન રાખીએ, તેમને સંભાળ રાખીએ, તેમને સાચવીએ, તેમનું ધ્યાન રાખીએ અને તેમને તુચકારીએ નહીં, પણ તેમની છત્રછાયામાં રહી તેમના અનુભવોમાંથી અમૂલ્ય શિક્ષણ પ્રાપ્ત કરી આશીર્વાદિત થવાનો, લાંબુ આયુષ્ય ભોગવવાનો એ લાભ અને આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ. છેલ્લે નીતિવચનનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને 25મી કલમ મૂકીને હું બંધ કરીશ. ત્યાં લખ્યું છે, તારા બાપને તથા તારી માને ખુશ રાખ અને તારી જનેતાને હરખ પમાડ. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવાના માટે, કરવાના માટે આપણ સર્વને તેમની કૃપા આપો, સહાય કરો. આમીન. ધન્યવાદ.